શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 216 વક્તાપુર જીન તારીખ 12/11/1980। સંસારમાં એની ભક્તિ હોય એનામાં શું હોય કે સમજણ હોય. આપણને દેહની એટલી સમજણ છે અને પેલાનું મળ્યા દેવની એ દેવ ન હોય તો તળીએ તો ભ્રાયા આ બધો છે મળદો છે રામ મારા આત્મા દેવ છે એ ન હોય તો કેવું રહે શું રહે કેમ ભાઈ હું દુગાલો છું જુઓ તો ખરા આત્મા દેવ છે મળે નીકળી જાય તો હું રહે અભરાયા ગયા તો તમે આત્મા દેવને આરાધો છો કે દેહને આરાધો? આત્મા દેવને આરાધે એનામાં ન્યાય નીતિ આવી જાય અને દેવનું ભણ ના હોય દેહના અભિમાનમાં કે હું શું મારું છે. આ મનની ભૂમિકામાં કહેવાય જીવ એ જેવું કર્મ કરે એવું ખેડૂત આપણે ઘેર છે ને વહીવટ કરે છે બંધનમાં નથી આવતું. આ બાબો છે અને નોકર છે આ બધા રાખેલા ચક્કીમાં એને તો પગાર જ લેવાનો કે ધણી ખરા પગાર. એમ જો આપણે ન્યાય નીતિ ને નમ્રતા ને આત્મા દિવસ આપણો દેવને સમજીને કરો તો પ્રાલબ્ધનો યોગ ભોગવી ને આત્મા પરમાત્મા જાય પગાર. શાંતિ રહે, ક્ષમતા રહે, ક્ષમા રહે, સચ્ચિદાનંદ આત્મા છે મસ્તી રહે. આપણામાં આત્મા છે ના બધામાં આત્મા છે ના બધું પરમાત્માનું છે સમજણ રહે. અને અભિમાન વગર ધણી પણ આ વગર જેમ શેડું વહીવટ કરે વહીવટ કરે એ બંધ પરિણામ છે. એ બધાનું મૂળ તાત્પર્ય એ સમજણેલ હો ગોથો હોય. આ ઊંટ છે તો તમને એમ લાગે કે તારા આત્મા છે ઊંટ ચમકી પણ આ મોતી કાકોને એ છે ના મારા શું આવા હે ન કર્યા છે આ ધણી છે ને પેલા કેમ ન કર્યા છે. આ તો કહેવાનું કારણ છે આ કર્મ કરીને મજા આવે. પેલોનું પુણ્ય છે હોય એનું પુણ્ય છે એટલું પેલોનું પુણ્ય નથી એને પેલો ન કરવું પડ્યું. તારા આ આત્માઓ છે પૂર્વજન્મમાં ઋણ છોડેલો છે આ ઊંટ થઈને આવે. કપટ કરેલો છે ઋણ છોડેલો છે આ ઊંટ થઈને આવે. ગજાળાથી ના આવે બરજાથી ના આવે કોણ આવે? આત્માઓ. આ હું અત્યારે શું તમારી હમણાં ચોરી કરું તો જેલમાં ન જાઉં અહીં પરભારું ત્યારે તમે હોય બે હારો છો ફૂલો ચોખા ને નાખો છો ને પછી જેલમાં કાઢો એ ભૂલથી જવું પડે. તો આ ભૂલથી થવું પડે છે. બરજા થવું પડે, ઊંટ થવું પડે, સ્ત્રી ને પુરુષ ને લુલું ને લંગડું ને બેરું ને બોબડું ને બુદ્ધિ વગરનું ગોડું થઈ જાય છે ને મગજ સહકી જાય છે ને બધું હોય. આ કર્મભૂમિ છે. આત્મા બધામાં છે. કરતા હતા ભગવાન છે એ જેને જળાવ આવે એનું મન શાંત રહે. આ કપટ કરવાનું, ઈર્ષા કરવાનું, વેર રાખવાનું, પાડી ખાવાનું, ધણીપણું કરવાનું એમાં ન થાય. જનક રાજા તાયણ વહીવટ બધો કર્યો પણ ધણીપણા વગર વહીવટ કર્યું, અભિમાન વગર વહીવટ કર્યું. અષ્ટાવક્રનું શરણ લીધું હતું. પુરાણ પુરુષ એ પરમાત્મા પદ પ્રાપ્ત થયેલું હતું. જો બળી રાજા હતા એ બળી રાજા 99 યજ્ઞ કર્યા હતા. તારા હોમા યજ્ઞમાં મુક્તિ પ્રાપ્ત થઈ ભગવાન બંધોણા. આવો પધારો. તમારે રોમ રોમ નો કહેવાતું હોય બીજું કહેવાનું હોય તો બીજું નામ હું તો લીધું પરણોમી કહેવાય, સ્વામિનારાયણ કહેવાય. એમાં મને આવડે પેલો મારા અભ્યાસ પેલો થઈ ગયેલો બધા. સાચી વાત. અમે તો સ્વામિનારાયણ ને આ બધાના ધણી સ્વામી એટલે નારાયણ એટલે બધા મરી અને રોમ ને રગરગમાં રોમ રોમ મરી. કૃષ્ણે મન રહિત ભૂમિકામાં બધા વહી રહ્યા છે. એટલે નોમ જુદો લેવાય પરણોમી ધર્મ કહેવાય. એટલે બધામાં બધા દેહોમાં એ દેવ છે એટલે દાસત્વ ભાવ રાખો, પ્રણોમ કરવા બધો વંદન કરવા. તુલસીદાસે આ વંદન કરવાના વંદન કહ્યું અભિમાન વગરના. બધા દેહોમાં તું છે દેવ અને મને દાસત્વ ધારણ કર્યું છે એ બધામાં રોમ જોયા. રોમ વગરની ચીજ હોય એને મન ન રાખતા. પેલું આપણે લોહી લેવું પડે વચમાં કોઈનું પગ ઉભા લોહી લેવું પડે. બીજું લુગડું લાવો કે આ લો તું આ લો ના ત્યાં બીજું શેથરું લાવો પલાળી લોહી લો. કોઈનો પગ સોણ સોટેલું હોય સોણ સોટેલું આ છે કે આ તમને માઠું લાગે અમારા બાપો હતા વ્યવહારિક જ્ઞાન રાખે. મોસા પર બેહવું હોય કે
તો પેલા ઓમ પગ લૂઈને મોસા બેહવાનું. મોસા પર બેહવું હોય ગોદરા ઉપર તો પેલા ઓમ પગ લૂઈને પછી બેહવાનું. આ ન થાય. એટલે એ મારા બાપુ મરી જેવી હતો પણ પેલો ગુણ યાદ આવે. આજે એ ક્રિયા કરીએ તો વધુ ન આવે. હે વ્યવહારમાં એમ તમે વ્યવહારમાં બધામાં વિનયતા રાખો ને ક્ષમતા રાખો, અભિમાન ન કરો. ને આપણામાં આત્મા એવા બધા આત્માઓ છે ને તત્વો તો બધો પરમાત્માનો છે. આપણા આવેલા તો મહેમાન છે, જવાના છે. આવો વિવેકપૂર્વક સમજણ રાખો તો આ જીવન શોભી ન કરો. ભલે તમે દોડેલું પહેરો અને લુગડો રંગવો હોય તો રંગી નાખો, બાવા થવું હોય તો બાવા થો, અને ઘેર જવું હોય તો ઘેર જવું, અને જંગલમાં જવું હોય તો જંગલમાં જવું. આ મય બેઠું છે એની સમજણ સારી કરી લે. સંસારમાં રહેવું હોય સંસારમાં, પણ કોઈથી વેર ન થાય, ઈર્ષ્યા ન થાય, કપટ ન થાય, મમતા ન થાય. આ પરમાત્માનો વિશ્વાસ તમે નતા ના બનાશો ને જવાના છો. નાના ધણી તમે છો ધરતીના, સૂર્યના, પવનના, પાણીના, અનાજના કણ બનાવો, આ દેહ બનાવો, નેત્રે દેખવામાં, જુબાન બોલવામાં, આ બધું ખોફ પીઓ બનાવો, બનાવી જુઓ. એક પાલું દૂધ બનાવજો, લોહીમાં દૂધ બનાવજો. ત્યાં જન્મ તો પહેલા દૂધ બનાવ્યું છે. જન્મ તો પહેલા માતાના થોનેલોમાં લોહીમાં દૂધ બનાવ્યું છે. આ ડૉક્ટર તો બહારના પદાર્થો લાવીને ટોકા મારી લીધું. આ મોય નેત્રોમાં દેખવાનો તત્વ સથોણ સરણ ગુટવે કોને હોબળવાનું, જુબાનું બોલવાનું, કોણ છે આવવાનું ગયું. એ વિવેકપૂર્વક વિચારીએ તો અનુવાદ મન કરી જાય. શરૂઆત આ ધણી થોય સિંહ માર્યા જોઈએ. અને જો તમે નિર્મળ થો તો લાયા નથી લઈ જવું નથી. અમે જીનમાં આવ્યા કે એમાં કોઈ લાયા નથી લઈ જવું નથી. જુઓ સુખ શાંતિથી બેઠા છે. કલાગ્રહ હું 2 કલાગ્રહ હું તમે હાલ હેડવા મળીએ કે ન આવ્યા હોત તો એ કોઈ કોમના નથી, કશું કરવું નથી. અને આયા તો એ છીએ ને જવાનું હોય તો હાલ જઈએ. એમ જો તમે સમજણપૂર્વક સંસારમાં રહો તો જે મય ભડકવા છે ભડકવા મટી જાય. ધણી પણ હું પણ મારા પણ ખાઈ ગયું ને લઈ ગયું ને હારું ને ખોટું વર્તી વિભાવિક જે વર્તી છે એ મટી જાય. સ્વભાવમાં આવી જાઓ તમે તમારા આત્માના દ્રમધ્વન ઉપર રહી. આત્માના દ્રમધ્વન ઉપર રહી અને સંસારમાં રહે એ બંધનમાં ન આવે. અને આત્માનો દ્રમધ્વન ભૂલે એ મુક્ત ન રહે. તમે અમે છીએ, જો તમે અમે લગરે તમારા પર કોઈ આસ્થા કોઈ પ્રકારની કરીએ તો તત્કલ્પના ઊભી થાય ને કશી કોઈ કલ્પના નથી. તમારે મારા આત્મા સંબંધ છે પરમાત્માનો તો મનવા કોણ હલાવે બોલાવે. એમ કોઈ ક્રિયા કરો તો ક્રિયા સમજણપૂર્વક કરો તો ક્રિયા કરવાની શાંતિ આવી જાય. તમે આજે મારા પાસે 5 રૂપિયા માગતા હો ને આવ્યા એ વખત મને વિકલ્પ થાય કે આ પૈસા માગી પણ તમને હાલ દીધા શું કાયદો થઈ ગયો. ઠીક તમે હાલવા આવ્યા હો, પૈસા ભરવા આવ્યા હો તો કે આ પૈસા આપણે હોય ને પાસે માગીએ છીએ વિકલ્પ થાય ખરું. પણ આવીને પેલે ભરી દીધા તો વાઘરી હોય, ખાકરો હોય, રાજા હોય, રંક હોય, સુકવણું પૂરું થઈ ગયું. એ શાંતિ આવી જાય. પણ આપણને જોઈએ એ રીતની સમજણ નથી. આપણે આ જીવન જીવવું છે એમાં તમે તમારામાં આત્માના આ બધામાં આત્માના બધું પરમાત્માનું છે ને હું ના પુણ્ય પર અવતર્યા છે. આ ઊંટ થયા છે અને કર્મ થયા છે તો એ પુરુષ તો આ તમારું પુણ્ય છે, પૂર્વના પુણ્ય. આજે તો ભૂલ ખો તો ઊંટ થઈ ગયો. આત્મા તમારો આ ના જેમ લુગડો આ રીતે બદલી નાખીએ એમ કર્મ પર મનુષ્ય એ બદલાઈ જાય. ગધાડું, ઊંટ, બળદ, ભેંસ, નાગ, વાઘ, દારૂ ને માંસ નો જે ઉપયોગ કરતો હોય, દારૂ વાળો 3 ગતિ નરક સીધો ડાયરેક્ટ જાય. એમાં કોઈ હંતારવાનું, પૂછવાનું, મૃત કઢાવવાનું કોઈ એટલું બધું નિષેધ પરિણામ. ને માંસાહારી જીવ કૂતરો, મનાળો, વાઘ આ બધા માંસાહારી પરમાણુ. ક્રોધીલો જીવ હોય એ નાગનીઓની મજા.
એને બધો એકલો ક્રોધનો ઝેરનો પરમાણુ ભેગો કરેલો એનો દેહ મળે. ને કોઈ પુણ્ય બધેલો હોય દેવલોકમાં જાય, ઇન્દ્ર થાય નહીં. મનુષ્યોમાં ફેર હોય. કોઈ પાપાનું બંધી પુણ્યવાળા આત્માઓ હોય તો એ પુણ્ય પોતાને સુખ થાય ને બીજાને સુખ થાય એવો સદુપયોગ થતો હોય. અને કોઈ પુણ્યાનું બંધી પુણ્યવાળા હોય તો બધાને સુખરૂપ થાય. પાપાનું બંધી પુણ્ય હોય તો એ બળે ને બીજાને બાળે. દુર્યોધનનું પુણ્ય હતું એ પાપાનું બંધી પુણ્ય હતું. અત્યારે હાલ આપણા ઇન્દિરા ગોધી કે ઈશ્વરાનું નામ સંજય ગોધી. આમાં બાલ નામ શું પૂછવા જવું? સંજય ગોધી તો એ 30 ઉંમરમાં કેટલું કર્યું? હોશિયાર તો હોય કરી, પણ બલૂન લઈ જઈને આકાશમાં લઈને ઊંધું કરવું આવી હોશિયારી હોય? જો કદી હોશિયારી હોય પણ આવી હોશિયારી હોય તો જોવાથી કે હું પાપાનું બંધી પુણ્યવાળો જોયું. પુણ્ય ખલાસ કરી નાખ્યું બધું. એ ડૂબ્યો, એ બળ્યો ને બીજાને બાળ્યા રહ્યો ત્યાં સુધી હો ગાયોનો બળકા પુણ્ય પડવાળી લઈને હાથે હું ધાનુસી સીતાનું ઊંધું કર્યું બળી તો આ આટલા પુણ્ય પડાયેલો બળતો ધકતો જો એ શિયાળના બાપા તો પાથરી મેલા છે પલંગ. તમે નક્કી કરો કે આટલા પુણ્ય પડાયેલો આવો દેવ અને કેટલી 30 ઉંમરમાં શું કર્યું છે? સો મરી ગયું. જેમ દુર્યોધને પુણ્યનો નાશ કરી અને એનો કાળીના હાથે નિર્માણ કર્યો છે એમાં એને હાથે ગયો. એમ અત્યારે તમે અમે છો, તમે પુણ્ય પાપાનું બંધ પાડો તો ન્યાસી ગતિમાં જવું પડે. અને જો પૂર્વનો પાપ હોય પણ ક્ષમા અને સંતોષ રાખીને શાંતિ રાખીને ખપાવતા આવડે અને પુણ્યના બંધ પાડો તો ધર્મનું પામી જાય. ધર્મનું પામે શું થાય? મારા આ શરીર છે તો નાવ છે આપણો, આ લુગડા જેવો જડ, આ થોબલા જેવો. શરીરની કોઈ સત્તા નથી. આત્માને આકડી જાય, શરીર અલગ. બોલો ખરું? આ તો કર્મનું પોજરું છે. તારે આ જે નાવ છે આ નાવને જળ સમજી અને મારી ચેતન આત્મા છે ને સમજી. આત્મા તો સચ્ચિદાનંદ છે, નહીં તો ભગવાનનો છે. એનો ઓછો હોદો છે. તમારો આત્મા અત્યારે વાથી છૂટે તો ઘેર જવું પડે, બંધા છોડવા, રાહે છોડવા. હાથી કોઈ આવે ઘેરથી છોરા ત્યાં કોણ શોધો તમે? આ જીવ નીકળ્યા હતા તો શોધા. એ કોઈ મૃત કઢાવે તે છે એ તેમ નીકળવાનું છે. જે કર્મની પાછળ હોય ના પ્રધાન આ જૂના કર્મનો આદેશ છે. પણ નવું કર્મ તમે જે મન વસન અને કર્મ 3 પ્રકારે કર્મ બંધન હોય. એ કર્મ પર આ જીવ જતો રહે. જેવું કર્મ હોય વસ્ત્ર મળે. આજે આપણે જીનમાં આવવાના ભાવ કર્યા તો જીનમાં આવી જાય, પણ કોઈ દવાખાનામાં જવાના ભાવ કર્યા દવાખાનામાં જઈએ ને કોઈ દારૂનું પીઠું હોય જવાનો ભાવ કર્યા ઈ જઈએ તો જઈએ. અહીં કોઈ સત્સંગ મળે? દારૂના પીઠામાં જઈએ શું મળે? આ હોટલમાં જઈએ શું મળે? એવલો ભજ્જો સા પાણી એવું મળે. તારે જેવા ખાતામાં જો એ વ્યવહાર હોય ને આ સંસ્કાર તમને પરવાના. તમે સત્સંગમાં જાઓ તો ભગવાન યાદ આવે. દર્શન કરવા મહાપુરુષોનો દર્શન કરવા આપણે જે વખત હું વાપરા ખબર છે ભગવાન. આ બધું ખરું પણ આ બધાના ધણી કોણ? આ વિશ્વના ધણી કોણ? આ હુંનું બધા હું દુકાન બે એક બોલો તો ખરા. હું આના તો કયો નાયક કયો એ જે નાયક કયો કેલીનો એની વેળું થાય. આ બધાના ધણી કોણ? સૂર્યનું, ચંદ્રનું, પાણીનું, પવનનું, ધરતીનું, અનાજના કણ બનાવવાનું, બહેના થોનેલું દૂધ બનાવવાનું, પરુમાનું દેહ બનાવવાના, એક ઓબાના હોમણ કેરીઓ થાય, ધરાક થાય, સફરજન થાય, કેળું થાય, ઘઉં થાય, આગરૂનો કુંભરો થાય. આ બધાનું કેનું? આ તમે કરો છો કે કોણ કરે છે? અમે જો ઉપરવાળાનો ખ્યાલ રાખે તો આ બધું વ્યવસ્થિત રહે. આ બધું. અને એ ઉપરવાળો સરસ છે બધાના હૃદયમાં આત્મા. તો વર્તન ન સુધારવું તો એમ સુધરી જાય. આ તમે 100 ને એની તમારું વર્તન ગેરસમજણ કરો તો એમને બગડે ને સમજણ પૂર્વક કરો તો એમને સુધરે. સ્વભાવ
આ ક્રોધ થાય ને, ઈર્ષ્યા થાય ને, વેર થાય ને, હેને થાય. આત્માને ભૂલો, ભગવાનને ભૂલો તાણે. નકર ભગવાન યાદ હોય તો આ મોતી કાકાની જીન છે એ આપણને ખબર છે, એટલે અમે બધા ફરીએ પછી અધડી પણ થાય. જો બધા બેઠા છીએ, હા હા પીને બેઠા છીએ, પણ જીન હોય એની છે એ ભૂલી જઈએ ને હું ધણી ને તમે ધણી ને પેલો કે હું ધણી ને પેલો કે હું ધણી, તો હાલ મારામારી થાય. આપણે મારામારી કરતા હોય મોતી કાકો આવે ને એનો દસ્તાવેજ બધું લઈને કલ્યા ભાઈ જીન તો અમારી છે, લો આ દસ્તાવેજ, તો આપણે બધું છૂટી પડ્યું. એમ ભગવાન 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 ભૂલ્યા એટલે ભ્રમણા થઈ ગયા. ભગવાન યાદ આવે તો આ બધું જોખું ચોસ જેમ સહી છે. આમ ક્યાં ધણી એમ છીએ આ મોટી આપો છે કે આ જીનના ધણી એ કેવાય છે કે નાથું બી ધણી હતા કે સજા આ મોહનભાઈ બાપુ સજા કોઈને ખાતરી કરી. આપણે બધા ધણી આવા આવા કેવા માટે એ ભોન નથી. એ ભોન નથી કે આપણે કોણ છીએ ને આ સોળ ગયા છીએ ને ઓના ધણી કોણ છે, ખરું ધણી કોણ થવાનું એટલું તો મેં સમજો તો પછી બધા ભક્તિ છે. આ વ્યવહાર ધણી જેમ મોતી કાકો કહેવાય છે એમ આ વિશ્વના ખરા ધણી સૂર્યના, ચંદ્રના, પાણીના, પવનના, આકાશના, આ સર્વભૂત હૃદય બનાવનાર એ એક પરમાત્મા છે. એ કેમ નહીં પણ પછી બધી બધો ગણોને ના હાથી આવે. પછી બાવા થવું હોય તો બાવા થો, ઘેર રહેવું હોય તો ઘેર રહો, લુલાવો, લંગડાવો, ધનવણવો, ભિખારીઓ તો એનો કોધો એ આપણા આ બધું કરતા જો ભગવાનની ભક્તિ હૃદયમાં ભગવાનના હાથી મોય મેળ મેળવ્યો હોય, આત્માના અને પરમાત્માને એકતા કરી હોય તો આ બધામાં એક પરમાત્મા પછી જીવન જીવો, પછી બધા ભજન. પ્રભુ તારે વિના મારે કોણ છે રે, પ્રભુ તારે વિના મારે કોણ છે રે, એક તું છે સર્વ આધાર, એક તું છે સર્વ આધાર, તન ભૂલી ફિરે મૂડ છે રે, પ્રભુ તારે વિના મારે કોણ છે રે, પ્રભુ તું સકલ લો આશરો રે, પ્રભુ તું સકલ લો આશરો રે, એક તું છે સિરજનહાર, એક તું છે સિરજનહાર, પ્રભુ તારે વિના મારે કોણ છે રે, પ્રભુ તારે વિના મારે કોણ છે રે, તારો વિશ્વ ચરાચર તેર ચોરે, સારો વિશ્વ ચરાચર તેર ચોરે, એક તું છે પાલનહાર, એક તું છે પાલનહાર, પ્રભુ તારે વિના મારે કોણ છે રે, પ્રભુ તારે વિના મારે કોણ છે રે, તમે સર્વ વિશ્વના માતા પિતા રે, તમે સર્વ વિશ્વના માતા પિતા રે, આપો સ્વાર્થ વિના ફલ ચાર, આપો સ્વાર્થ વિના ફલ ચાર, પ્રભુ તારે વિના મારે કોણ છે રે, એવો છોડી દાતાર ઘર ઘર માગતા રે, એવો છોડી દાતાર ઘર ઘર માગતા રે, અચલ રામ તારે
પ્રભુ તારે વિના મારે કોણ છે રે તન ભૂલે ફિરે નરા મૂડ છે રે પ્રભુ તારે વિના મારે કોણ છે રે આ છે એ ઓજેના ભગવાનનો આધાર આવે એના વરતી છટકન આ બધું ના આધાર છે ભગવાન ના મારે કોઈ નથી એ વિજયને સમજણ હોય એને આ બધું ભગવાનના આધાર એને કોઈથી વિષમતા ન થાય એ ખબર નથી એટલે આપણા પણનો આધાર થઈ ગયો એટલે મૂર્ખ અને ગમાર કે છે એ મકે છે કે ભગવાનને ભૂલે એટલે અહંકારનો આધાર હું ન મારાનો આ નર પશુ કહેવાય મૂઢતા કહેવાય એ બધા ભવંતરમાં જાય આ પંચભૂતનો દેહ ને અહંકાર માન ઇન્દ્રિય કર્મ આ પ્રેત કહેવાય ભૂત પ્રેતનું જગત ભ્રાંતિનું બનેલું એ જેવો કર્મ કરે બધા અવતારોમાં જાય પણ જેને ભગવાનનો આધાર થયો હોય કે મારે તારાવાના કોઈ નથી આત્માને પરમાત્માના હાથે આધાર થાય આપણામાં આત્મા છે સચ્ચિદાનંદ આનું સ્વરૂપ પરમાત્મા છે આટલો આધાર થાય એનું કોઈ આખા વિશ્વમાં બધા નિર્ભયતા નથી જેમ પહેલા દત્તો એ મોમે રોમ તોમે રોમ ખડગ વાપક રોમ જહો દેખું તો રામ હીરા હરિચંદ્ર હતો એ આવા સત્યના ભગવાનના આધાર હતો અમરીશ હતો એ આવા ભગવાનના આધાર હતો મયુરધ્વજ હતો એ આવો ભગવાનનો આધાર હતો કે હે પરમાત્મા આ બધાનો ધણી તું છે અને તારા મારે કોઈ પછી વ્યવહાર વર્તન હતું આ તોરલે તો એને આ ઉજ્ઞાન હતું હે પરમાત્મા તારા આવ ન મારે કોઈ જો ધ્રુપચાઈ કરી બતાવ્યું છે ધ્રુપચાઈ બધા ફોફો માર્યો પાંડવોના હોમ જોયું કે મારો કોઈ બસાવા આવે છે પણ બધા આવું દુકાળ બેસેલા પછી ભગવાનનો આધાર કર્યો કે હે પરમાત્મા તારા આવવાના મારે કોઈ નથી તાણ ભગવાન લાજ રાખે એ જગતમાં જીવતો જીવતો જાણ ભગવાનની ભક્તિ આવે ને ભગવાનનો આધાર આવે એને આ બધામાં નિર્ભયતા આવે અસંગતા આવે નિર્મોહકતા આવે અને અંતરમાં ભગવાનના બધા ભગવાનનો દર્શન થાય અને બધું ભગવાનનું તમે ફોવર રહો કે પોસવર રહો બળી રાજા એટલો બળવાન હતો 99 યજ્ઞ કર્યા હતા પણ ત્યાં સુધી આ મનનો વિજા પણ તો કરીએ કે આ હું ને મારું છે વામન રૂપ ભગવાન આવ્યા એ વખત આ ગ્રંથિ તૂટી આ તમે કહો છો કે હારા 3 ડગલો ભૂમિ માપી છે પછી આ શરીર અર્પણ કર્યું મન અર્પણ કર્યું ને ધન કે બધું પરમાત્માનું એને શું થયું આત્મા અર્પણ છે ભગવાનનું છે જીવન મુક્ત રહ્યું વહીવટ ચોસઠી 100 વર્ષ કર્યો જનકને બળ ખૂબ હતું પુણ્ય ઘણું હતું અષ્ટાવક્ર ન્યાય હતા ને આ ગ્રંથિ તૂટી આ બધું છે આપણે પતાવી દઈએ છીએ પણ બનાવનારને યાદ કરો